खबरा उपस्थिति लाइव द्वारा आप સાંભળી રહ્યા છો મણિધર બાવલ વરવાળી ગભરાવ ધામ કચ્છ સર્વેને માનવ આદેશ મણિધર બાવલ વરવાળીનો કે કોરોનાની મહામારી એમાંથી આપણે બધા નીકળી ગયા છે. જો કે હજી થોડું ઘણું રહી ગયું છે પૂછડું એ પણ નીકળી જાય છે તો એને ધ્યાનમાં લઈ સરકાર શ્રીના આદેશનું પાલન કરી એ રીતે આપણે રહેવાનું છે. મગન ગામે કોઈ પણ માણસને આવવું નહીં. અત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પૂરેપૂરું કરજો અને બને ત્યાં સુધી મોઢે બાંધજો એટલે આપણે કોઈ જાતને તકલીફ પડે નહીં. તો 18 વર્ષની મા બાવલ વરવાળીનો આશીર્વાદ છે. બાપ તમે કોઈ પણ માનતા લીધી હોય બાબત ધામની રૂપિયા વાપરવાની હોના ચાંદીની તો એટલું ધ્યાન રાખજો આ કાંઈ સ્વીકારતી નથી. બીજું તમારી દીકરી લઈ લો એટલે બાબત 10 ગણો માની લેશે. આયા હોવાની જરૂર નથી. તમારા અવાજ એટલે મા અંતરનો અવાજ સાંભળી લે છે. પણ ભાવ દવા અને દવા ડોક્ટર પાસે કરાવજો પછી મા વગર આવજો. ઘણી દિવસ માતાજીની કૃપાથી ઘણી દીકરીને માએ સારા દિવસો દીધા છે. ઘણાને સંતાનો આપ્યા છે. પણ વિશ્વાસ એને એટલું કહી છે બેટા સારા દિવસો એટલે ડોક્ટરની તમે દવા કરી લેજો પછી માની દુઆ. અહીંયા ઘણા કેસ આવે છે બાપ કાલે પરમારની દીકરી બોલીની થાય હતી આત્મા એ પરિવાર અહીંયા 5-7 વર્ષ પહેલા આવી ગયેલો છે. એ દીકરીએ 2 કિડની ફેલ થઈ ગઈ હતી અને મા પર એને એટલી અતૂટ વિશ્વાસ રાખ્યો મા હું તારા ધામને 3 મહિના ફરી સેવા કરીશ અને દીકરી જે રીતની ફેર હતી એ બે ચાલુ થઈ ગઈ. આથી તો બીજો કઈ ચમત્કાર હોય છે. પણ દવા અને દુઆ એટલે બધાને કરી છે. દવા અને દુઆ રાખજો. દીકરી કાલ આવી એને 1 લાખ ને 1 રૂપિયો વાપરવાનું કીધું છે. એટલે કીધું બેટા તારી ભાણે જ દેજે કે બાપુ મારી સંતાન નથી મેં તારી ભાણે જ આપી દેજે. લાજુ દ્વારા હું પ્રચારણ કરું છું. પરમારની દીકરી છે, મોરીની દીકરી છે. અત્યારે ગોંડલ નથી ગ્રામ કોઈનું ઓળખાણ કાઢતો નથી. બધાને ખબર છે અહીંયા 18 વર્ષ મહારાજ છે. હું કોઈ ઓળખાણ કરતા મારું ઓળખાણ કરી કોઈ કાઢેલું નથી. હું મારું એવી દીકરી છું. પણ આવી દીકરી કોઈ અવસર થવાનો રહેશો તો આપણીથી સાવધાન. ભુવા ભારત છે, ભુવા હાચા મુબારક. પણ તમને આ આવે છે તમારે આ કરવાનું છે. આવા ધંધામાં કરશે દીકરીને કહેશો ને તો તમારા બધા આવું રીતે પિતૃ ગયા છે ને એની પણ મોક્ષ માની લે છે. બધે દીકરીને આપો. મા દીકરી પર બહુ ફેંકાય છે. શું કામ કે જ્યાં માવળ રહેશે ને આપણે આમરે વાપરતે હમરે એ દીકરી પાછળ જ જઈશ. કોઈ પણ વર નહીં હોય 18 વર્ષની તે દરેકનું દીકરી જો આરોગ્ય કહેવાનું છે. ગરીબ દીકરી અત્યારે ઘણા મા બાપ ગુમાવે છે, સતત ગુમાવે છે. એવી દીકરીને સમાજને માનવાનો આદેશ છે લાઈવ દ્વારા કે એવી દીકરીને તમે ભણાવવાની ફી આપજો, એના વસ્ત્ર આપજો, એનું ધ્યાન રાખજો તો ભગવાન તમારા બધા પરિવારને ધ્યાન રાખશે. બાપ આવું તમે કરતા રહ્યો પણ ક્યારે પૈસા ન આપો. પૈસો આપવો એ ધંધો છે. હું જાહેરમાં કહું છું પૈસો ક્યાંય ન આપો બાપ. પૈસો એક ધંધો છે. પૈસો એક મારા ધંધો લઈને બેસી ગયા છે. મારા સામે પૈસો હોય જ નહીં. જે ધંધો છે એ જાતનો માને રૂપિયાને કરવા છે. આ આમ કરવા વાળો છે, આમ કરવા વાળો નથી. આ મારો અવાજ છે 18 વર્ષને કારણ કે આ ભારત દેશ પ્રોગ્રામ કરી નાખ્યો સંત સરકારમાં. આ ભાઈને બોલાવી પરિવારની માલિકો કામ કરી નાખે વેન પડી માલિકો પછી આખા પરિવારની માલિકો વેન ખોઈ દે. આ વાતમાં નહીં આવવાનું. 18 વર્ષને કહું છું બાપ કોઈ અંધશ્રદ્ધામાં આવે છે તમે બચી ગયા છો તો સમજો તમારી ઉપર તમારી કોરી રહ્યા છે. તેની માં
કરજો, કોઈ ખોટો આક્ષેપ પણ આપશો નહીં. બધાને મારો અવાજ છે બાપ, કોઈ ખોટા ત્યાં ભાષણ કરવા નહીં, ભરખાવ ભાષણ કરવા નહીં. જે કઈ કરી રહ્યા છે તેના પરિવાર કરી રહ્યા છે તો શાસન પર આપવાનો છે આ મહામારી માટે અને પૂરેપૂરું પાલન કરવાનું છે. બને ત્યાં સુધી જે દીકરીને સારા દિવસો એને આઈનો આદેશ ગાય દૂધ પીવે, કારણ પછી 5-6 મહિના હોય છે સંતાનને પેટમાં અને બાળક પછી મિસ થઈ જાય છે. આવા કેસ બહુ આવે છે. તો એ દીકરીને વિનંતી ડોક્ટરની સલાહ લેવી લેજો, કારણ કે ડોક્ટરને હું ખુદ માંગી રહ્યો છું. દવા અને દુઆ આ વાત પાસે રિક્વેસ્ટ કરું છું. દવા અને દુઆ લે તો દીકરીને વિનંતી બને તો ગાયનું દૂધ, કારણ કે ગાયના દૂધથી સંતાનને આહાર મળે છે. બહારનું ઓછું ખાવું, તળેલ વસ્તુ ઓછી ખાવી, ટાઢી ઓછી ખાવી, પછી તમારે ખાવું ખાજો. પણ દીકરીને મારી વિનંતી, હાથનું ટાઢું ભોજન હોય, આવું પૂરી પાઈ હોય છે, સવારમાં ગરમ કરી ખવડાવતી છે ધણી છોકરાને, આવું ન કરશો. ભલે તમારા બહેનને ધ્યાન રાખો, ગરમ કરી આખું ઘર ખાઓ, પણ મને કહેવાનું તળેલું ઓછું ખાઓ. તો આ 18 વર્ષની ભગવાન કબરાવ બસથી બાપુશ્રી ભગવાનનો આદેશ છે કે બને એટલું તમે દીકરીઓને આપો. દીકરીઓ ઉપર ઘણો જરૂર છે. શું કામ કે દીકરી મારે પ્રાણ વાલી છે, અદ્ભુત વાલી છે. તો દીકરી રાખો, કોઈ પણ વર્ણ હોય દીકરી, બાપની બહેન હોય તો દીકરી છે 80 વર્ષની, એનું ધ્યાન રાખો. બ્રાહ્મણોને બાબા સાધુનું ધ્યાન રાખો, ગાયોને આપો, ગુજરાતી ખબરાઓ, પણ શેતાન છે સાવધાન. ઘણા આવે છે બાપુ એમ કે તમારી વાડી મારી પર થોડી શાંતિ છે, પીળી શાંતિ છે, આવા ઘણા આવે છે. જો કહેવો વાળો એમ કહેતો શાંતિ છે, પીળું છે તો કાઢીનું છે, આવી વાતમાં ન આવશો. આ સારા માણસો વાતમાં આવી જાય. જો હશે તો તમને બોલાવી દે છે, બાકી આવી કોઈ અંધશ્રદ્ધામાં ક્યાંય ન રહેશો. મારો વાત છે. અને બધા મકાન તમે જો તો ખૂબ પ્રકારના મકાન બને છે, ધૂળમ થઈ જાય છે. આ ઘરમાં લૂંટો કરી રહ્યા છે, એનું રાશન કાર્ડ, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ પૂરેપૂરું પ્રૂફ માંગી અને તમે મકાન આપો, જે પ્લોટ આપો, જે કાંઈ આપો, કારખાનું આપો, પણ એનું પ્રૂફ કરો. પછી તમને રોવાના વાળા આવશે. તો આવું ન કરશો, પ્રૂફ પેલા મકાન ન દેશો. શંકા પર લાગે તો પોલીસને જાણ કરો, કારણ કે ખુદ માં કાનૂન છે, માં ખુદ પોતે પોલીસને માની રહી છે. તો એને સાથ સહકાર આપો, ખોટા આક્ષેપો ન આપો. અને આપણે કચ્છ કાઠિયાવાડની તો શું વાત કરું બાપ, માનવતાના જેની ઉપર ભેટમાં પ્રવૃત્તિ થઈ ગઈ છે બાપ. નાનાથી મોટા માણસો ખૂબ આગળ આવ્યા છે, અને ખૂબ પૂર્ણ પણ કરી ગયા છે. ભાગશાળી પણ આવા માણસો કેટલાય આગળ આવી અને મહામારીમાં ઘણા માણસનું યથાશક્તિ પ્રમાણે પૂર્ણ કરે છે. મંદિરવાળા, સ્વામિનારાયણ વાળા, આ જે કોઈ ઉદ્યોગો વાળા, નાના મોટા ડોક્ટરો, અધિકારીઓ બધા સારી મહેનત કરી રહ્યા છે અને સારા ઠેકાણે અને ગરીબ માણસને પૂજાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેને મા ભગવાનના આશીર્વાદ છે બાપ. મેં હમણાં વાત સાંભળી કે નવા બાદશાહના મકાન જે છે નળિયા ઉડી ગયા છે, 10,000 નળિયા ગાડીઓ ભરી અને મોકલાયા છે. આવી પણ સેવા પ્રમાણે લીધી છે. તો એને મારા ખૂબ ભગવાનના આશીર્વાદ છે. પણ બને એટલું ધ્યાન રાખજો, તમારે ક્યાં જવાનું જરૂર નથી. અને ભગવાન તામે તમે કાયમ કરતા રહ્યા છે. આ વગરે અમે ચોખ્ખી ના પડેલી શીખાની કોઈ આવું નહીં, કારણ કરતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે, સરકારના નિયમનું પાલન કરવાનું છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે બધાને આવવાનું છે. તો 18 વર્ષને મારો આદેશ છે બાપ, આપણે આમાંથી નીકળી ગયા છે, પણ આપણે જાગૃતતા રાખવાની છે, ઘરની માર્ગોની ચોખ્ખાઈ રાખવાની છે. બને ત્યાં સુધી એવું તમને શંકા લાગે તો દવા નહીં લેવી. બીજું આ વેક્સિન લેવી. વેક્સિન લેવાથી કાંઈ થતું નથી. મારા જેવો હોય ચા પીતા કદાચ વેક્સિન લઈને તાવ આવે, બીજા કે તો એવું ન હોય છો. વેક્સિન તો લઈ લેજો, કારણ કે આ તો આવવાનું જ છે, ઈશ્વરના જન્મનું છે. પણ આપણે જાગૃત થઈશું તો બધું સલામત છે. તો જાહેર જનતાને મારો અવાજ છે બાપ, જે આ મહામારીમાં જેને સેવા આપી છે, જેને દાન કર્યા છે, એને મા ભગવાને નોંધણી કરી છે. અને માતાજીને ખૂબ આપે અને ખૂબ સાફ સુચી આપે. એવા ભગવાનના આશીર્વાદ. જય ભગવાન, જય મંગળ, જય